હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન પરીક્ષાનું આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે જે છે વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ 2025-26 ને આધારિત આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું સોલ્યુશનની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે, પહેલો જ નંબરનો પ્રશ્ન છે, મનુષ્યના રુધિર કયા ઘટકોમાં હોમિયોગ્લોબિન ધરાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું રુધિર જે છે એ ઓપ્શન બી આવે છે સાચો, કે રુધિર કણિકાના ઘટકો હિમોગ્લોબિન ધરાવે છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, હૃદયના કયા ખંડમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી સાચો છે, ડાબા કક્ષ અને ડાબા કોષમાં આપણે જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3, કયા સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કોણ છે? ઓપ્શન ડી, હાઇડ્રા દ્વારા. કોના દ્વારા? હાઇડ્રા દ્વારા. ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી માંસપેશી કણ કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ફાઈબર. કયું છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? ફાઈબર છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? તો સાચો સૂત્ર છે આપણી પાસે ઓપ્શન એ આવે છે વિદ્યાર્થી મિત્રો, ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, એક સુપરફાસ્ટ ટ્રેન સરેરાશ ઝડપ 1.5 કલાકમાં 135 કિમી અંતર કાપે છે, તો તેની ઝડપ કેટલી હશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તેની ઝડપ છે ઓપ્શન ડી સાચો છે, 90 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગીઝર એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 8, નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી, વિદ્યુત ઘંટડી. કઈ છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ઘંટડી. પ્રશ્ન નંબર 9 છે, અંતગોળ અરીસામાં ઘણું દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી, વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મળે છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 10મા નંબરનો પ્રશ્ન છે, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સાંજે પૂર્વ દિશામાં દેખાય છે. 11મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વસ્તુ પેટ્રોલ નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી, ગંધક એ પેટ્રોલ નથી. 12મા નંબરનો પ્રશ્ન છે, ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ખાતર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કયું આવે છે? રાસાયણિક ખાતર. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવે છે 1નો બ, વ્યાખ્યા આપો. પહેલો જ નંબરનો છે ઉર્ધ્વપાતન. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઉર્ધ્વપાતન કોને કહેવામાં આવે છે? જ્યારે કોઈ ઘન પદાર્થ ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું જ વાયુ અવસ્થામાં ફેરવાય છે, અથવા વાયુ પદાર્થને ઠંડો પડતા તે સીધો જ ઘન અવસ્થામાં ફેરવાય તો તે પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બીજા નંબરની વ્યાખ્યા છે. શું કહે છે? ફલન. ફલન કોને કહેવામાં આવે છે? નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ અને માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ ના સંયુગ્મન એટલે જોડાણ થવાની ક્રિયાને ફલન કહેવામાં આવે છે. ફલનને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, લોલકનો આવર્તકાળ. લોલકનો આવર્તકાળ તો સાદા લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તે લોલકનો આવર્તકાળ કહે છે. સામાન્ય રીતે તેની સંજ્ઞા ટી વડે પણ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને કીધું છે કે બેટરીની વાત કરીએ તો જ્યારે 2 કે 2થી વધુ કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે, એકનો ધન અને બીજા ધ્રુવને ઋણ સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે બનતા જોડાણને બેટરી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વધુ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે થાય છે. ત્યારબાદ આવે છે
પ્રશ્ન 5 પ્રજનનનું પરિવર્તન. તો શું કહેવામાં આવે છે? પુષ્પના પુંકેસરમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પ કે તે જ જાતિના અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થાનાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો એક વાક્યમાં. 10 પ્રશ્નો છે, દરેકના 1 ગુણ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે જો ચર્ચા કરીએ તો રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હિમોગ્લોબિન રુધિરમાં ઓક્સિજન સાથે જોડાઈને શરીરના તમામ ભાગો અને કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે. બીજા નંબરના પ્રશ્નોમાં શું કીધું છે? ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈ શામાં પરિણામે છે? તો ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈ સતત વિભાજન પામીને ભ્રૂણમાં પરિણામે છે. ત્રીજો પ્રશ્ન છે પરાગરજના વાહકો જણાવો. તો પરાગરજના વાહકોની વાત કરીએ તો પરાગરજના મુખ્ય વાહકો પવન, પાણી અને કીટકો જેમાં કે મધમાખી, પતંગિયા છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે હિંચકાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો જવાબ છે હિંચકાની ગતિ આંદોલિત ગતિ અથવા આવર્ત ગતિના પ્રકાર છે. 5મા નંબરનો પ્રશ્ન છે વાહનોમાં ઝડપ માપવા માટે વપરાતા સાધનોનું નામ જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાહનોમાં ઝડપ માપવા માટે સ્પીડોમીટર નામના સાધન વપરાય છે. 6થો પ્રશ્ન છે ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ફ્યુઝમાં નીચા ગલનબિંદુ ધરાવતા ખાસ પ્રકારના ધાતુના મિશ્રણનો તાર વપરાય છે જે વધુ પડતા વિદ્યુત પ્રવાહમાં તરત જ પીગળી જાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસુ, ચત્તુ અને વસ્તુના કદ જેટલું મળે છે. 8મો પ્રશ્ન છે જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે? તો અધિકારીઓ પ્રાણીઓના પગલાંના નિશાન અને તેના મળ પરથી તેમની હાજરી ઓળખી શકે છે. 9મો પ્રશ્ન છે પાણીને બિનચેપી બનાવવા માટે કયા 2 રસાયણો વપરાય છે? તો પાણીને શુદ્ધ અને બિનચેપી બનાવવા માટે ક્લોરીન અને પોટેશિયમ પરમેંગનેટ વપરાય છે. 10મો પ્રશ્ન છે બાયોગેસનો શું ઉપયોગ થાય છે? તો બાયોગેસનો મુખ્ય ઉપયોગ રાંધવા માટે, બળતણ તરીકે અને પ્રકાશ મેળવવા માટે થાય છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે તફાવતના 2 મુદ્દા લખો. ગમે તે 6 ગુણ છે એટલે પ્રત્યેકના કેટલા ગુણ? 2 ગુણ છે. પહેલું જ છે રક્તકણ અને શ્વેતકણની વાત કરીએ તો રક્તકણ અને શ્વેતકણ. રક્તકણની વાત કરીએ તેમાં લાલ રંગનું હિમોગ્લોબિન હોય છે તેથી તે લાલ દેખાય છે. શ્વેતકણની વાત કરીએ તો તેમાં હિમોગ્લોબિન હોતું નથી, તે સફેદ કે રંગવિહીન હોય છે. તે શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. તે શરીરના પ્રવેશતા જીવાણુઓ સામે લડીને રોગપ્રતિકારક શક્તિ આપે છે. બીજો પ્રશ્ન છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આમાં માત્ર એક જ પિતૃ નવા સજીવોને જન્મ આપે છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો આમાં નર અને માદા એમ 2 પિતૃઓની જરૂર પડે છે. અલિંગી પ્રજનન આ પ્રક્રિયામાં બીજની જરૂર હોતી નથી, દાખલા તરીકે કલમ કરવી. લિંગી પ્રજનન તો આ પ્રક્રિયામાં નર અને માદા જન્યુઓનું મિલનથી બીજ બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ત્રીજા નંબરમાં નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. અનિયમિત ગતિની વાત કરીએ તો પદાર્થ એક સરખા સમયમાં જુદું જુદું અંતર કાપે છે. બીજો પ્રશ્ન છે આ ગતિ દરમિયાન પદાર્થની ઝડપ અચળ એક સરખી રહે છે. આ ગતિ દરમિયાન પદાર્થની ઝડપ બદલતી રહે છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. તો વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબની વાત કરીએ તો આ પ્રતિબિંબના પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબની વાત કરીએ તો આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા વસ્તુની સાપેક્ષે ઉલટું હોય છે. આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુની સાપેક્ષે ચકતું હોય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3ની અંદર આપણને કીધું છે કે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણનું વહન કરે તે દર્શાવવું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને પ્રયોગ દર્શાવ્યો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો કે આ પ્રયોગોની અંદર સાધન તો કાચનો પ્યાલાની જરૂર પડશે, પાણી, લાલ સહી, કુમળું પ્રકાંડ ધરાવતો છોડ, દાખલા તરીકે બારમાસી, બ્લેડ. પદ્ધતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ આપી છે, અવલોકન અને તમને અહીંયા નિષ્કર્ષણ પણ આપણને આપેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો આપેલા લોખંડનું ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું. તો એનું પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સોલ્યુશન આપેલું છે, જે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્રીજો પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, એનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર સોલ્યુશન આપી છે, જે તમે જોઈને સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 3નો વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. બરાબર છે, આપણે એની ચર્ચા કરવાના છે. પહેલા નંબરનો પ્રશ્ન છે, શરીરના કોઈ ભાગ પર ઘા પડતા ત્યાંથી વધેલા રક્ત થોડા સમય માટે બંધ થઈ જાય છે. તો કારણ કે રુધિરમાં રુધિર કણિકાઓ નામનો એક ખાસ ઘટક હોય છે. જ્યારે શરીરના કોઈ ભાગ પર ઈજા થાય છે અને રુધિર બહાર વહેવા લાગે છે, ત્યારે રુધિર કણિકાઓ રુધિરની ગંઠાઈ જવાની પ્રક્રિયામાં મદદ કરે છે. તે રુધિરના વહનને અટકાવી ત્યાં એક જાળી જેવું પડ બનાવી દે છે, જેના કારણે રક્ત વહેતું બંધ થઈ જાય છે. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર 2, પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. કારણ પવન દ્વારા પરાગનયનમાં પરાગરજે હવામાં ઉડીને અન્ય પુષ્પ સુધી પહોંચાડવાનું હોય છે. હલકી પરાગરજ વજનમાં હલકી હોય તો તે પવનને લહેરેખી સાથે સરળતાથી ઉડી શકે છે. પુષ્કળ સંખ્યા પવનમાં ઉડતી વખતે ઘણી પરાગરજ વેડફાઈ જવાની શક્યતા રહે છે. તેથી પરાગનયનની ખાતરી કરવા અને ફલન માટે યોગ્ય પરાગાશય સુધી પરાગરજ પહોંચી શકે તે માટે તે ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ઘરના પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. તો કારણ કે ફ્યુઝ એક સલામતીનું સાધન છે. જ્યારે ઘરમાં વિદ્યુત પ્રવાહ અચાનક વધી જાય છે અથવા શોર્ટ સર્કિટ થાય ત્યારે ફ્યુઝના તાર ગરમ થઈને પીગળી જાય છે. આના કારણે વિદ્યુત પરિપથ તૂટી જાય છે અને પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. આમ કરવાથી ઘરના મોંઘા વિદ્યુત ઉપકરણો બચી જાય છે અને તેને આગ લાગવાનું જોખમ ટળે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. તો જંગલોમાં રહેલા વૃક્ષો મૂળ જમીનના કણો મજબૂતીથી જકડી રાખે છે. વળી જંગલોમાં ગીચ વનસ્પતિઓ હોવાને કારણે વરસાદના ટીપા સીધા જમીન પર પડવાને બદલે પાંદડા અને ડાળીઓ પર પડે છે, જેથી પાણીનો વેગ ઘટી જાય છે. આના લીધે પવન કે વહેતા પાણી દ્વારા જમીન ઉપરનું પડ ધોવાઈ જતું અટકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે અલિંગી પ્રજનન. બરાબર છે, પ્રશ્નો 4 છે, મુદ્દાસર પ્રશ્નો છે. તો વાત કરીએ તો એની અંદર આપણને પહેલો જ પ્રશ્ન છે, અલિંગી પ્રજનનને વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને દરેક પ્રકારની પદ્ધતિઓની ચર્ચા કરી છે. જ્યારે સજીવો બીજ કે જન્યુઓના જોડાણ વગર નવા સજીવો જન્મે આપે તેને અલિંગી પ્રજનન કહે છે. તેની મુખ્ય પદ્ધતિ નીચે મુજબ છે. પહેલું છે કલિકા સર્જન, ત્યારબાદ અવખંડન અને બીજાણુ સર્જન. બરાબર છે, અને વાનસ્પતિક પ્રજનન. કલિકા સર્જનની વાત કરીએ તો સજીવના શરીર પર એક નાના ઉપસેલા ભાગ કલિકા જોવા મળે છે, જે ધીમે ધીમે વિકાસ પામે પિતૃ શરીરથી અલગ થઈ સ્વતંત્ર સજીવ બને છે. ઉદાહરણ તરીકે ઈસ્ટ, હાઇડ્રા. અવખંડન સજીવોના શરીરના 2 કે 2 થી વધુ ટુકડાઓમાં વિભાજિત થાય છે અને દરેક ટુકડો નવા સજીવ તરીકે વિકાસ છે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા અને લીલ. બીજાણુ સર્જનની વાત કરીએ તો પ્રતિકૂળ સંજોગોમાં વનસ્પતિ બીજાણુ ઉત્પન્ન કરે છે. આ બીજાણુઓ હવામાં ઉડે છે અને અનુકૂળ પરિસ્થિતિઓ મળતા અંકુરણ પામી નવા છોડ બનાવે છે. ઉદાહરણ તરીકે બ્રેડ પર જોવા મળતી ફૂગ, મ્યુકર, હંસરાજ. વનસ્પતિક પ્રજનનની વાત કરીએ તો વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા અંગોમાંથી નવા છોડ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે બટાકા આંખ દ્વારા, પાનફૂટી પર્ણની કિનારી પરની કલિકા દ્વારા. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નની વાત કરીએ
તો આપણી પાસે અહીંયા આગળ બીજો પ્રશ્ન છે, જંગલોની વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ભૂમિકા સમજાવો. તો જંગલોને પૃથ્વીના લીલા ફેફસા કહેવામાં આવે છે, કારણ કે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ CO2 શોષી લે છે અને પોતાનો ખોરાક બનાવે છે. આથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું અટકે છે. ઓક્સિજનનું ઉત્સર્જન, પ્રકાશ સંશ્લેષણ અંતે વનસ્પતિ ઓક્સિજન O2 વાયુ મુક્ત કરે છે, જે પ્રાણીઓ અને મનુષ્યોના શ્વાસ માટે અનિવાર્ય છે. સંતુલન, તો પ્રાણીઓના શ્વસનમાં O2 લે છે અને CO2 બહાર કાઢે છે, જ્યારે વનસ્પતિ CO2 લે છે અને બહાર કાઢે છે. આમ જંગલો અને બંને વાયુઓનું ચક્ર જાળવી રાખવામાં પાયાની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ગંદા પાણીની સારવાર. તો ગંદા પાણીની સારવારની તબક્કાઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે, જે તમે એને જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપો. બરાબર છે, ગમે તે 4 છે. તો પહેલો પ્રશ્ન છે, પર્ણરંધ્રના 2 કાર્ય જણાવો. તો પર્ણરંધ્રના 2 કાર્ય તો બાષ્પસર્જન, વાયુ વિનિમય. બરાબર છે, આ 2 કાર્યો છે. વનસ્પતિમાં રહેલા વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે બહાર કાઢવાનું કાર્ય પર્ણરંધ્ર કરે છે. વાયુ વિનિમય, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે પર્ણરંધ્રો દ્વારા થાય છે. બીજો પ્રશ્ન છે, બીજ વિકિરણના ફાયદા જણાવો. તો બીજ વિકિરણના ફાયદા અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે. સ્પર્ધા ઘટાડવી, એટલે બીજ એક જગ્યાએ પડવાને બદલે દૂર ફેલાય છે, જેનાથી નવા છોડ વચ્ચે સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષાર માટેની સ્પર્ધા ઘટે છે. નવા વસવાટ, વનસ્પતિના નવા ભૌગોલિક વિસ્તારમાં ફેલાવવાની અને ત્યાં પોતાની અસ્તિત્વ ટકાવી રાખવાની તક મળે છે. વધુ વિકાસ, છોડને પૂરતી જગ્યા મળતા તેનો વિકાસ તંદુરસ્ત રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા આગળ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 5 આવે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. તો એનું પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નોનું સોલ્યુશન તમને મળશે. પહેલો જ પ્રશ્ન છે, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબનું લાક્ષણિક જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જણાવેલું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અનિયમિત ગતિના ઉદાહરણ સમજાવો. તો અનિયમિત ગતિના ઉદાહરણ અહીંયા જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, જંગલોમાં રહેતા પ્રાણીઓનું મહત્વ સમજાવો. એ પણ તમને અહીંયા જોવા મળશે. WWTP પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા, એનું પણ સોલ્યુશન તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવા મળશે. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ના છોડવા જોઈએ, એનું પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર મળે છે. નીચેના પ્રશ્નોના સચોટ ઉત્તર, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમને આપેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ખરા ખોટાની ચર્ચા કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે, સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ ઉપર આધાર રાખતો નથી. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જંગલોમાં વસતા લોકોની જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી. તો આ વિધાન બિલકુલ ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે, વિઘટકો જંગલોના વૃક્ષોને પોષક તત્વો પુરવઠો પૂરું પાડવામાં સહાય કરે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. ચોથો છે, અજારક બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવે છે. તો આ વિધાન પણ કેવું છે? બિલકુલ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય છે વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્રોનું આપણે સોલ્યુશનની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.